સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક આવેલા સામત પર વેલનાથ આશ્રમ ખાતે ચુવાડિયા ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું। સંમેલનમાં લગ્ન પ્રસંગોને સાદગીપૂર્ણ બનાવવા નવા બંધારણને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી। નવા નિયમો મુજબ લગ્નમાં ડીજે, ફટાકડા અને વ્યસનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખી બિનજરૂરી ખર્ચ ઘટાડવા આ નિર્ણય લેવાયો છે। સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી જિલ્લાના 150થી વધુ ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નિયમોનો ભંગ કરનાર સામે 51,000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે, જે રકમ શિક્ષણ કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવશે। બંધારણને બહાલી આપી છે અને સમાજની નેક એવી છે કે સમાજે તરવું અને સમાજે મરવું એ નેકને આજ સર્વસહમતિથી સમસ્ત સમાજના આગેવાનો, વડીલો અને યુવાન મિત્રોએ સ્વીકારી અને સમાજને એક નવી રાહ ચીંધી છે। ત્યારે આપના માધ્યમથી સર્વ સમાજને હું કહેવા માંગુ છું કે આ બંધારણનો વહેલામાં વહેલી તકે આજથી બંધારણનો અમલવારી થઈ ચૂકી છે। બંધારણ માટેનો આ કાર્યક્રમ આજ હતો। આજ સામત પર કેર પર વેલનાથ બાપુના ઓટલે સમાજના આગેવાનો ભેગા થઈ અને સર્વાનુમતે આ બંધારણને બહાલી આપી છે। અમારા સમાજમાં હવે પછીના દીકરી દીકરાના લગ્ન જે થાય છે એ આ બંધારણ મુજબ થાય છે એવી અમને સમાજને બધાને આશા એવી છે।